हमारी माटी विनती करूँ છું शहीदों की महारानी, हमारी माटी विनती करूँ છું धर्मवीरों की महारानी, हमारी माटी विनती करूँ છું कुमारियों की महारानी, हमारी माटी विनती करूँ છું सब संतों की महारानी, हमारी माटी विनती करूँ છું आदि पाप रहित उत्पन्न महारानी, हमारी माटी विनती करूँ છું स्वर्ग में उत्प्रेरित महारानी, हमारी माटी विनती करूँ છું अति पवित्र माला की महारानी, हमारी माटी विनती करूँ છું शांति की महारानी, हमारी माटी विनती करूँ છું हे ईश्वर की देवी, संसार
को जीवन की चुनौतियों से गुजरने में मार्गदर्शन देती है। माता मरियम मानवता का प्रतीक है, पवित्रता और आनंद का प्रतीक है तथा विश्वासियों को उनकी अंतिम बुलाहट की याद दिलाती है कि वे ईश्वर के साथ हैं। माता मरियम की अपनी यात्रा जो स्वर्ग में उनकी शानदार प्रवेश के साथ समाप्त होती है, मानवता के परम आह्वान का एक शक्तिशाली संकेत है। ईश्वर से मिलना यह हमारे अपने पुनरुत्थान और अनंत जीवन की आशा का पूर्वाभास कराता है। આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. This is
ત્યારે મરિયમ બોલ્યા, મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાખે છે, કારણ તેણે પોતાની આ દીર્ઘદાસી ઉપર કૃપા દૃષ્ટિ કરી છે. ખરે આજથી બધા યુગો મને પણ પ્રાપ્તિ માંગશે, કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્ય કર્યા છે. એનું નામ પાવન છે. જેઓ એનાથી ડરીને ચાલે છે તેમની આખી વંશ પરંપરા ઉપર એની કરુણા વરસે છે. એણે પોતાનું બહુબળ બતાવ્યું છે. ગર્વિષ્ઠોને એણે ધૂળ ચાટતા કર્યા છે. રાજકર્તાઓને એણે સિંહાસન પરથી ગબડાવી પડ્યા છે અને દીન દરિદ્રોનું એને ગૌરવ કર્યું છે. ભૂખ્યાને એને સુખ સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે. આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે ને પોતાના સેવક ઇઝરાયલની બહાર કરી છે. મરિયમ લગભગ 3 મહિના એલિઝાબેથ સાથે રહ્યા અને પછી પોતાના ઘેર પાછા ગયા. આ પ્રભુની વાણી છે. અત્યારે આ 7 દિવસ તમે ભક્તિ કર્યા પછી, માં મરિયમ વિશે સાંભળ્યા પછી પ્રભુની નજીક, પ્રભુ ઈસુની નજીક આવ્યા હશો એવી મારી આશા છે. આ આશા સાથે આપ સૌ માટે પ્રાર્થના કરતા, આપ સૌને માં મરિયમના ચરણે ધરતા, આપ સૌને સાથે માં મરિયમના આંગળી પકડીને પ્રભુ ઈસુ પાસે જવા માંગુ છું. આજે ખાસ કરીને આપણા માટે એક મુદ્દો આપવામાં આવ્યો છે. આ મુદ્દાના અનુસંધાનમાં આપણે વાત કરીએ ત્યારે પહેલામાં પેલું આપણે જાણવાની જરૂર છે, what is the speciality of this year? 2025 નું સ્પેશિયાલિટી શું છે? This year is called, for all the Catholics, this year is called year of Jubilee. 25 વર્ષ Jubilee. આપણા વડા ધર્મગુરુ, જે પૂર્વ વડા ધર્મગુરુ આપણા માટે એક મુદ્દો આપ્યો છે. એ મુદ્દો છે we are all pilgrims of hope. pilgrims of hope. આપણે બધા યાત્રીઓ છે, આશાના યાત્રીઓ છે. યાત્રીઓ તરીકે આપણે જન્મ લઈને યાત્રીઓ તરીકે આપણા જીવનના અંત સુધી આપણે રહેવાના છીએ. યાત્રાળુઓ તરીકે આપણે ઘણી બધી મુશ્કેલીઓ, ઘણા બધા પડકારો આપણે સામનો કરવાના છે. આ વર્ષે ખાસ કરીને વડા ધર્મગુરુ ફ્રાન્સિસના હેતુ પ્રમાણે આપણા પાપો માટે, આપણે જે ભૂલો કર્યા છે એના માટે માફી માંગવાનું અને બીજાને માફી આપવાનું, એ રીતે શાશ્વત જીવન પામવા માટે આપણે યાત્રા કરવાની જરૂર છે એવું આપણને સૂચના આપવામાં આવે છે. માં મરિયમ આપણા માટે માર્ગદર્શક છે. શેના માર્ગદર્શક છે? અનંત આશા માટેનો માર્ગદર્શક છે. જે કોઈ આ દુનિયામાં જન્મ લે છે, દરેક વ્યક્તિ એક આશા સાથે જન્મ લે છે. શાની આશા છે? જીવન જીવવાની આશા છે. આપણા કેથોલિક ભાઈ બહેનો માટે આ જીવન પામવા માટે, ઈશ્વરને પામવા માટેની આશા છે. તો એ આશા સાથે આપણે યાત્રી બનીએ છીએ. આ યાત્રી તરીકે આપણે આ દુનિયામાં આપણે જીવીએ છીએ ત્યારે, યાત્રાળુઓ તરીકે આપણે જીવીએ છીએ ત્યારે આપણને દોરવા માટે, આપણને માર્ગદર્શન આપવા માટે
સાથે રહેવા માટે આપણને સલાહ આપવા માટે એક ઉત્તમ વ્યક્તિ હોય એ વ્યક્તિ આપણા માટે ફક્ત ને ફક્ત માતા મરિયમ હોઈ શકે છે. માર્ગદર્શક હોય તો માતા મરિયમ પાસેથી આપણે શું શીખવું જોઈએ, શું અનુભવ કરવો જોઈએ, એના વિશે 3 મુદ્દા આપીને તમારી આગળ શેરિંગ કરવા માંગુ છું. પહેલો મુદ્દો છે માતા મરિયમને તેડું મળે છે. માતા મરિયમને ઈશ્વર આવકારે છે, આમંત્રણ આપે છે. જ્યારે માં મરિયમ ઊંઘી રહી છે ત્યારે ગબ્રિએલ દેવદૂત દ્વારા માં મરિયમને આમંત્રણ આપવામાં આવે છે. કેવું આમંત્રણ કે એક બાળકને જન્મ આપવા માટે, મુક્તિના કાર્ય માટે એક બાળકને તારે એક બાળકને જન્મ આપવાનો છે એવું આમંત્રણ. કેવી પરિસ્થિતિમાં? લગ્ન ના કર્યા એવી પરિસ્થિતિમાં, લગ્ન કરતા પહેલા. કેવી પરિસ્થિતિમાં? નાની ઉંમરમાં. હજુ લગ્ન એટલે વ્યવસ્થિત જાણતી નહોતી એવી ઉંમરમાં, નાની ઉંમરમાં એમને બોલાવવામાં આવે છે. માં મરિયમ તો બરાબર જૂના કરાર વિશે બરાબર જાણતી હતી, કેમ કે એમના મા-બાપ એકદમ ધર્મિષ્ઠ માણસ હતા, એટલે પૂરેપૂરી માહિતી એમને આપવામાં આવી હતી, બાઇબલ વિશે જાણતી હતી. કેવી રીતે જાણતી હતી? અત્યાર સુધી બાઇબલની અંદર કોઈ બેરન હોય, વાંસળી હોય, કોઈને બાળક લગ્ન કર્યા પછી બાળક ના થયું હોય એવા વ્યક્તિઓને, એવી સ્ત્રીઓને બાળકનું ને વરદાન મળ્યું છે. દાખલા તરીકે અબ્રાહમની પત્ની સારા, અન્ના અને એવી રીતે કેટલીક સ્ત્રીઓ છે કે લગ્ન કર્યા પછી એમને બાળક નહીં થયું એવા વ્યક્તિઓને બાળક આપવા માટે ઈશ્વર વચન આપે છે. પણ ક્યારેક માં મરિયમ સાંભળી નહીં, લગ્ન કરતા પહેલા કોઈને બાળક મળશે, જન્મ આપી શકે એવું માં મરિયમ સાંભળી જ નહીં. એવી પરિસ્થિતિમાં માં મરિયમને બોલાવવામાં આવે છે. In that condition, Mary is called to bear a son without getting married. Before getting married, she is called to Maryam. અમુક પ્રશ્ન પૂછે છે, તો કેવી રીતે થશે? હું તો પ્રતિક્રમ કરતી નથી, હું કેવી રીતે આ બાળકને આપી શકું, આ જન્મ આપી શકું, એ બધું પૂછે છે. અને ગબ્રિએલ દેવદૂત એમને સમજાવે છે. સમજાવ્યા પછી માં મરિયમ તરત જ તારી વાણી મારી વિશે સાચું પડો એમ કરીને મોટો હા પાડી દે છે. She is saying big yes. This yes is more than yes saying, just saying yes. કેમ કે બાળકને જન્મ આપવાનો છે, મુક્તિ કાર્યમાં ભાગ લેવાનો છે. એ વખતે માં મરિયમ વિચાર કર્યા હોય, ગબ્રિએલ દેવદૂતને, ઈશ્વરને કહી શકે. શું કહી શકે? એમની પાસે 3 વિકલ્પ હતા. કેવા વિકલ્પો? એક કે હું બીજા કોઈને બોલાવું, આ કામ બીજા કોઈને સોંપો, એ રીતે કહી શકે. નહીં, એ રીતે કીધું નથી. અને એવું પણ કહી શકે, હું વિચારીને થોડા દિવસ પછી હું કહીશ, મારા મમ્મી પપ્પાને પૂછીશ, મારા સગાવાળાને પૂછીશ, બીજા કોઈને, મારા મિત્ર મંડળને પૂછીશ, પછી હું હા પાડીશ. એવું થોડું સમય માંગ્યા, એ પણ માંગ્યો નહીં. લગ્ન કરતા પહેલા હું કોઈ બાળકને જન્મ આપવા માટે હું તૈયાર નથી એમ એ કહી શકે. એ પણ એમને કીધું નથી. ફક્ત ને ફક્ત ઈશ્વરને આધીન રહીને, ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને, ઈશ્વર મારા માટે જે ઈચ્છે છે એ બરાબર છે એમ વિચારીને સીધા હા પાડે છે. કેમ હા પાડે છે? એને આશા હતી કે ઈશ્વર મને જે કાર્ય માટે બોલાવે છે એ મારા જીવનમાં મારું જીવન પ્રાપ્ત કરવા માટે, ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે મને બોલાવે છે. કંઈ ને કંઈ સારા કામ માટે મને બોલાવે છે. તો
એના ઉપર શ્રદ્ધા હતી, એમના ઉપર આશા હતી, એટલે ત્યાં આ પાડે છે. એટલે ઈશ્વરની આમંત્રણ સ્વીકારીને આગળ આવે છે, આશા રાખે છે, એટલે મા મરિયમ આ બાળકને જન્મ આપી શકે છે. મુદ્દો છે, મા મરિયમ હંમેશા હિંમત રાખે છે. ક્યાં હિંમત રાખે છે? જ્યારે ઈશ્વર એમને કહે છે કે તારા પુત્ર આ દુનિયાની મુક્તિ કરશે, પાપી લોકોને પાપમાંથી માફી આપશે, અને જે લોકો બીમાર છે એમને સાજા પણ કરશે, રાજા બનશે. એ રીતે ઈશ્વરે વચન આપ્યું હતું. પણ ઘણી વાર મા મરિયમ સાંભળે છે, તારો દીકરો ગાંડો થઈ ગયો. સાંભળે છે, તારો દીકરો ભાનમાં નથી, અને તારો દીકરો જે બાઇબલ કહે છે, જે આપણે જે નિયમ કહે છે, નિયમમાં રહેતો નથી, ઈશ્વરને આધીન રહેતો નથી. એ રીતે ઘણા લોકો એની ફરિયાદ કરે છે. ત્યારે હિંમત રાખે છે. હિંમત ક્યારેય હટતી નથી. અને જ્યારે એમના ઉપર આરોપ મૂકવામાં આવે છે, એ બધું સાંભળી રહે છે. જ્યારે પ્રભુ ઈસુને એમના ઉપર થૂંકવામાં આવે છે, એમને મારવામાં આવે છે, જ્યારે એને ક્રૂસ ઉપર ચડાવવામાં આવે છે, ત્યારે મા મરિયમ બધું નિહાળે છે, જુએ છે, નિરીક્ષણ કરે છે, પણ હિંમત કરતી નથી. હંમેશા હિંમત રાખે છે. છેલ્લે જ્યારે પ્રભુ ઈસુને ક્રૂસ ઉપર ચડાવીને મારી નાખવા માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે, જે લોકો એમની સાથે હતા, જે લોકો સાજા પણ મેળવ્યું હતું, જે લોકોને દ્રષ્ટિ મેળવી હતી, જેટલા બધા લોકો ઘણું બધું પ્રભુ પાસેથી મેળવ્યા હતા, એ બધા નાસી જાય છે. પણ મા મરિયમ એમના વાલા શિષ્ય સાથે ત્યાં એકલી ઊભી રહી છે, હિંમત રાખી. ત્યારે પ્રભુ ઈસુ મા મરિયમને એમના વાલા શિષ્યને સોંપે છે, વાલા શિષ્યને માને સોંપે છે. તો મારા વાલા ભાઈઓ, તમે આપણે જોઈએ છે, શરૂઆતથી માંડીને છેલ્લે સુધી પ્રભુ ઈસુ મરણ પામે ત્યાં સુધી મા મરિયમ કેવી રીતે પોતાના દીકરા સાથે રહીને પોતે એક માર્ગદર્શક બને છે, એ આપણે જોઈએ છીએ. પોતામાં કેટલી બધી સહનશીલતા છે, પોતામાં કેટલી બધી હિંમત છે, પોતામાં કેટલી બધી શ્રદ્ધા છે, એ બધું મા મરિયમ પાસેથી આપણે શીખીએ છીએ. બાળક હોય કે વડીલ હોય, યુવાન હોય, યુવતી હોય, કેવી રીતે આ ત્રણ વસ્તુઓ મા મરિયમ પાસેથી શીખીને, એમની પાસેથી માર્ગદર્શન મેળવીને આપણા જીવનમાં પ્રભુ ઈસુને પામવા માટે, જીવન પામવા માટે કેવી રીતે આપણે યાત્રીઓ તરીકે આશા રાખીને આગળ વધવાનું, એ શિખામણ આપણને મા મરિયમ દ્વારા મળે છે. મારા વાલા ભાઈઓ તથા બહેનો, આપણે સૌ આ સાંજના ટાણે મા મરિયમના પાસે આવ્યા છીએ, ત્યારે ફરી એકવાર મા મરિયમ પાસેથી માંગીએ, એમને પૂછીએ, એમને વિનંતી કરીએ કે આપણી પાસે જે આશા છે, આપણા બધાને એક જ આશા છે કે ઈશ્વરને પામવાની આશા. ઈશ્વરને પામવા માટે આપણે ઈચ્છા રાખીએ, ત્યારે બીજું બધું પોતપોતાના રસ્તે આવી જાય છે. તો ઈશ્વરને પામવા માટે મા મરિયમ પાસેથી આ ત્રણ વસ્તુ શીખીએ. એક, કે જ્યારે પ્રભુ આપણને બોલાવે ત્યારે આ પાડવા માટે તૈયાર રહેવાનું, સહનશીલતા રાખવાની અને હિંમત રાખવાની. જ્યારે આ ત્રણ વસ્તુ આપણે શીખીએ, ત્યારે મા મરિયમ પોતે આપણા માર્ગદર્શક બનીને આપણી પાસે આવે છે અને આપણને પ્રભુ પાસે લઈ જાય છે. તો મારા વાલા ભાઈઓ તથા બહેનો, આ આશા સાથે યાત્રી તરીકે આપણે મા મરિયમ ઉપર વિશ્વાસ રાખી, પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ રાખી આ ભક્તિમાં આપણે જોડાઈએ. આમીન.
जननी